નર્મદા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને હરિયાળો વન વિસ્તાર વિકસાવવા જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પટાંગણમાં ઉત્સવભેર ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે હરિયાળા વનો વિકસાવી આવનારી ભાવિ પેઢી ભવિષ્ય માટે વૃક્ષારોપણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો। નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રથમ કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વર્ષ 1950થી વન મહોત્સવના ઉજવણીનો પ્રારંભ કરી આપણને અમૂલ્ય ભેટ આપી હતી, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યકાળમાં ખૂબ જ મહત્વ આપ્યું હતું। આ ઉજવણીને લોક ઉત્સવમાં બદલી નાખી, જેના પરિણામે આજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વૃક્ષારોપણમાં દેશભરમાં મોખરે રહ્યું છે। આ ઉત્સવ કુદરત પ્રત્યેનો આદરભાવ અને પ્રેમનું પ્રતિબિંબ દર્શાવે છે। મહાનુભાવોના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વન મહોત્સવ દરમિયાન હરિયાળો નર્મદા અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા સૌ મહાનુભાવોએ અપીલ કરી ઉપસ્થિત નાગરિકોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળની બહેનોએ નર્સરી માટે ₹1 લાખની સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। વન વિભાગમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે નાગરિકોને વૃક્ષારોપણ માટે વૃક્ષ રથ દ્વારા રોપા વિતરણ કરી ગામમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો। વસાવા ઉર્મિલાબેન મુકેશભાઈ, ગામ બેડદા। અમે જે લખપતિ દીદી પ્રોજેક્ટનું આ ચેક છે, અમે લખપતિ દીદીનો પ્રોજેક્ટ અમને મળ્યો, ત્યાંથી અમે નર્સરી બનાવેલી છે। નર્સરીમાં 7,500 જેટલા રોપા અમે ઉછેર કરેલા છે। અમારું જૂથનું નામ ઉન્નતિ સ્વસહાય જૂથ, બધા બહેનો મળીને અમે કામગીરી કરેલી છે અને સારી એવી બહેનોને રોજગારી આપી છે। આજના કાર્યક્રમમાં અમને આ 1 લાખનો ચેક સન્માન તરીકે મળેલ છે, એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર કરું છું।